what is up guys, this is Dharmik and welcome to my channel RMD Vlogs. તો યાર હમણાં તો ઘણો સમય થયા કોલેજના, જો કે વ્લોગ તો નતા જ આવતા, પણ બે વ્લોગ નાખ્યા હતા કોલેજના, હેકેથોન વાળા ને એની પહેલાનો એક નાખ્યો તો મને યાદ નથી અત્યારે. ને યાર કાલ રાતે થોડાક ફરવા ગયા હતા આ બાજુ સિંધુ ભવન બાજુ, ને આજ સવારે પાછો કાલ આખી રાત જાગ્યા સિંધુ ભવન બાજુ ગયા. પાછા આજે આપણે ફ્રેન્ડ આવવાના છે સીએ, એમનું સીએનું કંઈક કામ છે સીએ ફોર્મમાં, એને હમણાં મળવાના છીએ. એની પાછા જ અમદાવાદથી આઉટ ઓફ અમદાવાદ જાય છે એમના ટાઉને, તો એને આજે મળીએ. ને આજે એમની જોડે થોડું કામ પણ છે, તો આજ જાય અમદાવાદ સિટીમાં, તો કે સિટીમાં જ રહીએ છીએ, તો એ મળીએ. ચલો જો ગાઈસ 10 રૂપિયાની લીંબુ સોડા પીવે છે અને ડ્રાઈવરોને 100 રૂપિયાની મોકટેલ પીવડાવે છે. આ તો એવું જ થયું. શેઠ ખાઈ દાળ ભાત, ડ્રાઈવર ખાઈ ચીઝ ગાર્લિક નાન. ટેક મી લેટર. શેઠ મોઢું નહીં બતા. હેલો હેલો. તો યાર અત્યારે રવિવાર હે, પંખો બંધ કરી દો, એસી ચાલુ. તો યાર અત્યારે રવિવાર હે, સવારના 9:30 થવા 10 થવા આવ્યા. અત્યારે હું કે ફ્રેન્ડનો ફોન આવ્યો, તું બારોબાર જા સિટી ગોલ્ડમાં, આશ્રમ રોડ પર સિટી ગોલ્ડ એક છે, તું બારોબાર જા ને હે ને, તું પહેલાં તો મૂવી ટિકિટ 4 જણાની કરાવતો, કારણ કે એ હમણાં ઉદયપુરથી આવ્યો હતી. મારે હા ગાડીની ચાવી અમારી ફૂટફૂટી, તો અત્યારે હું સિટી ગોલ્ડે જ આવું છું, મોટું મોટું ધોઈને જાઉં. આ તો ખાલી એમને ચશ્મા પહેર્યા. તો હું અત્યારે સિટી ગોલ્ડે પહેલાં ટિકિટ કરાવવા જઈશ, ને પછી જુઓ આગળ શું થાય. કાલ તો અમારો મિત્ર ને કાલ મીઠા કડી જે છે ને, પોલીસવાળાની ગાડીઓ હતી, અહીંયા કોઈ એક્સિડન્ટ થયું, ગજબ એક્સિડન્ટ થયું. ઓછામાં ઓછી CPR પોલીસની ગાડીઓ 16 થી 17, 2-3 મોટી ગાડીઓ, ઓલી જે બસ ટાઈપ આવે પોલીસવાળાને લઈ જાય, ડ્રોપ કરીને પિકઅપ કરે, એ ગાડીઓ પ્લસ 2-3-15-16 CPR ગાડીઓ. રાતે એક્સિડન્ટ થયું 6-7 વાગ્યાનું, ને એ જ એરિયાની કોઈક છોકરી સિરિયસ છે ને છોકરો લગભગ 2 જણા હતા, એ કોઈક એક તો ડેથ થઈ ગયો છે. ચલો જોઈએ આગળ શું થાય. તો યાર હું રેડી થયો થોડું ઘણું, હું અત્યારે જઈશ. મૂવી જો ભલે લાઈટ ચાલુ હોય. લેટ્સ ગો. તો યાર અત્યારે લિફ્ટમાં ઉતરીને જાય નીચે, જોઈ ત્યાં ગ્રાઉન્ડ તો દબાયું હતું. અમારી ફૂટફૂટી જોઈ 2020 મોડલ પર, કોઈને લાગે નહીં ફૂટફૂટી. પંખો નથી, ગાડી હાવ ધૂળ પડી હોય, પડી હતી તો વાપરીએ. પ્રયાગરાજ જવાનું થાય, પણ કઈ તારીખે થાય ને એ નક્કી નથી. જવાનું થાય કુંભના મેળામાં. લેટ્સ ગો. મોસ્ટ એક્સપેન્સિવ એન્ડ એલિજિબલ ફૂટફૂટી સિટી 100. યાર મૂવી ટિકિટ લેવા આવ્યા હતા 4 જણાની, ખબર નહીં હવે સવાર મળે ફોન કરીને ઉઠાડ્યો કે 4 ટિકિટ લઈને આવો. અત્યારે ડન છે, હું 4 ટિકિટ લેતા આવીએ. ચલો તો બહાર જઈ અમે એના વસ્તુ સાચવી એ જો એનું કારણ છે. ગાઈસ તો અત્યારે રિવરફ્રન્ટ સાઈડ આવ્યો હતો, કારણ કે જોવા કે કેવું છે ને કેવું નહીં, કારણ કે હું મૂવી ટિકિટ એક્ઝિટ સામે જ કરાવવા આવ્યો હતો. યાર અહીંયા તો સવારમાં જે ક્રિકેટ રમાય યાર મજા આવી ગઈ જોઈને. છક હવે મેટ્રો જાય. તો યાર પાછા આવી ગયા, કારણ કે મૂવીનું એક કામ હતું, મૂવી પતાવવા ગયા, મૂવી ટિકિટ લેવા ગયા, પછી રિવરફ્રન્ટ ગયો તો હું જોવા ખાલી એમનો મોર્નિંગ વાઇબ્સ લેવા. વળી પાછા આપણે આવી ગયા આપણા હોટલ ઉપર, ગયો કે રૂમે ગયો જી ગયો એ. કારણ કે હતી પેલા હોટલ, એટલું મને હોટલ કહું છું, નકર મને હોટલમાં કહેતો. બાકી પીજી હતું અમારું જૂનું, એકદમ શાંત એરિયો ને સુકૂન. क्या हाल है पंकज? हमने क्यों दिख रहे हो? इधर देखो,
સન્ડે હતો ને એટલે જો પીજી પ્રમાણે જોઈને તો જાંબુ સારા છે અને બહારની દુકાન પ્રમાણે જોઈને તો આ નોટ અ ગુલાબ જાંબુ, ધીસ ઇઝ ઓનલી ફોર જાંબુ. પીજી પ્રમાણે એવરેજ છે અને બહાર પ્રમાણે ઠીક છે. ચલો પીજી લાઈફ છે, ટ્રાય કરીએ પછી જમીએ. આજે પનીર હશે. હું મેં અત્યારે મૂવી જોવા જાઉં છું એટલે વ્લોગ અહીંયા જ એન્ડ કરી નવો વ્લોગ બનાવી નાખીશ, કારણ કે નાનો વ્લોગ બની જાય એ બાને હાલશે. લેટ્સ ગો. તો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ વિથ જાંબુ એન્ડ સન્ડે હોય મંડે. રોજ ખાઓ જાંબુ કે કંઈ બહેનું તો નહીં સારું છે. તો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. બાય બાય, મળીએ પછી.